પાછા આપણે શોર્ટ વ્લોગમાં આવી ગયા છીએ. તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું. હું પણ એકદમ મજામાં છું. આજે તો અમદાવાદમાં ધોધમાર વરસાદ થયો છે. બાકી અમારા વસ્ત્રાલ એરિયામાં પણ હમણાં મસ્ત વરસાદ પડી ગયો છે. જો કે હમણાં બંધ થઈ ગયો છે. હું તો કહું હવે રાતે થોડીક વાર ઉભો રહી જાય ને તો સારું, કેમ કે છોકરીઓનો વ્રત છે ને, છેલ્લો દિવસ છે ને, તો વ્રત મસ્ત જવું જોઈએ એમનું જાગરણ એવું કંઈક છે. બાકી આપણે મમ્મીને મળીએ. મમ્મી શું બનાવે છે અત્યારે વરસાદને પૂછીએ જરાક. મમ્મી બોલ. શું બનાવે? કઢી. કઢી બનાવે વરસાદમાં ગરમ ગરમ. ગરમ ગરમ કઢી, બાજરીના રોટલા. બાજરીના રોટલા. કેવી કઢી બનાવવા દેખાડ દો જરાક આપણા ફેમિલી મિત્રોને. વાહ વાહ, મજા મજા. આજે ખાવાની કઈક અલગ જ મજા આવવાની છે. મસ્ત મજાની કઢી. અને શું બનાવો, રોટલી કે બાજરીના રોટલા? બાજરીના રોટલા. બાજરીના રોટલા. હા. અચ્છા. બાકી વરસાદ ને કેવી મજા આવી રહી મમ્મી કહે તો? બહુ મજા આવી ગઈ. બહુ મજા આવે. બહુ મજા આવે. તમે કયા એરિયામાંથી છો ને તમારે ત્યાં કેટલો વરસાદ છે એ જરાક જણાવી દેજો. સાચી વાત ને? સાચી વાત. આપણે જરાક રીલ પાર્ટનર ને પૂછીએ કે ભાઈ તે બી શું બનાવ્યું છે. શું બનાવ્યું ભાઈ તે જમવાનું? ફેમિલી જો, એક તો બધું પડી રહ્યું છે અને બીજી વસ્તુ એના છે ને ભીંડા સિવાય કઈ આવડતું જ નહીં. આ મેં તમને છુર ઉસ્તમ કહી દીધું. ઠીક છે? ના ના, નહીં આવડતું. બરાબર, ખાલી ભીંડા જ આવડે. અમે તો મોસ્ટ ઓફલી ઘણી વાર એના રસોડામાં ભીંડા જ જોયા છે. હવે જે માણસને જે ભાવતું હોય એ જ બનાવે, બીજું શું કામ બનાવે? તમને ભાવતું ના હોય તો જે બનાવતા આવડતું હોય ને એ જ તમે એમ કહો કે ભાવે છે. ઠીક છે ને? કોમેન્ટમાં કહી દેજો. બાકી મળીએ બીજા શોર્ટ વ્લોગમાં. ત્યાર સુધી દરેકને જય માં મોગલ, જય હિન્દ. શું કહે છે મમ્મી? બધા ફોલો કરજો.